આજની ગુરુવાણીનો વિષય છે સપનાઓ જુઓ, સપનાઓનો પીછો કરો, સપના સાચા કરો અને પછી એ સપના જીવો. અને એ માટે આપણે જે ખેલાડીની વાત કરવા જઈ રહ્યા છીએ એમનું નામ છે ડી ગુકેશ, જેણે ગયા ડિસેમ્બર મહિનામાં વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી અને વિશ્વનો સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો. એમનું પૂરું નામ છે ડોમારાજુ ગુકેશ. એમના પિતાનું નામ રજનીકાંત અને એમની માતાનું નામ પદ્માલક્ષ્મી. એમનો જન્મ થયો હતો 29 મે 2006 ના રોજ, એટલે કે હજી એ છોકરો છે એ માત્ર 18 વર્ષનો થયો છે અને આટલી બધી નાની ઉંમરે એ વિશ્વ ચેસ ચેમ્પિયન બની ગયો છે. તો કેવી રીતે બન્યો, કેમ બન્યો એ આપણે જાણશું ને. તો ચાલો આપણે એની વાત કરીએ. એમના પિતા છે રજનીકાંત, એ વ્યવસાયે કાન નાક ગળાના સર્જન છે અને એમની માતા છે એ માઇક્રોબાયોલોજિસ્ટ, એટલે કે એ પણ ડૉક્ટર છે. હવે નાનપણથી જ ગુકેશને ચેસમાં રસ કેમ પડ્યો હશે? તો એનું પણ એક કારણ છે કે એમના પિતા છે એ પોતે ડૉક્ટર, એમના માતા ડૉક્ટર, તો વ્યવસાયે બંને સતત તો એમાં પ્રવૃત્ત રહેતા હતા. એટલે બાળકને એકલો છોડવા માટે પછી એણે કંઈક પ્રવૃત્તિ ગોતી. તો એમના પપ્પાએ એને માત્ર 7 વર્ષનો હતો ને ત્યારે ચેસનું બોર્ડ લાવીને આપી દીધું. 7 વર્ષની ઉંમરે ગુકેશ છે એ ચેસ રમવાનું શરૂ કરે છે અને એને ચેસમાં એટલો બધો રસ પડે છે કે એ કલાકોના કલાકો ચેસના બોર્ડ ઉપર વિતાવે છે. અને આ ચેસમાં એને એટલો રસ લાગે છે, એટલો એને એમાં આગળ વધવાની ઈચ્છા થાય છે કે એ નક્કી કરી લે છે કે મારે હવે ચેસ ખેલાડી જ બનવું છે. અને ધીમે ધીમે એનો ભણવાનો સમય છે એ ઘટતો જાય છે. ગુકેશ છે એ શાળાએ જવાનું ઓછું કરી દે છે અને ચેસ રમવામાં વધારે ધ્યાન આપે છે. તો એક સમય એવો આવે છે કે એમની શાળામાંથી પણ એમને એવી પરમિશન આપવામાં આવે છે કે માત્ર પરીક્ષાના સમયે આવશે તો ચાલશે, બાકી ભલે એ ચેસમાં વધારે ધ્યાન આપતો. અને એમના પપ્પા પણ એને વધારે ને વધારે સમય ફાળવતા જાય છે અને એનું પરિણામ એ આવે છે કે માત્ર 9 વર્ષની ઉંમરે ગુકેશ છે એ અંડર-9 એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં વિજેતા બને છે. 7 વર્ષે રમવાનું શરૂ કરે છે અને 9 વર્ષે એ છોકરો છે એ એશિયામાં શ્રેષ્ઠતા સાબિત કરી બતાવે છે. ધીમે ધીમે ગુકેશનો આ જે ચેસમાં પ્રભાવ વધતો જાય છે એટલે એમના પિતા એવું નક્કી કરે છે કે આ બાળકને હવે આપણે થોડુંક વધારે ધ્યાન આપીએ તો એ ચેસમાં કારકિર્દી બનાવી શકે. અને એ એક સારા એના કોચ છે એમનો સંપર્ક કરે છે. પછી થાય છે એવું કે જ્યાં બહાર રમવા જવાનું થાય, ગુકેશ આગળ જેમ વધતો જાય છે એમ એમના પિતા છે એમનો વ્યવસાય છે એ છૂટતો જાય છે. ગુકેશની સાથે એમને વિદેશમાં પણ જવું પડે. ક્યારેક 15 દિવસ સર્જરી કરે એમના પિતા અને 15 દિવસ છે એમની સાથે જાય. પછી ધીમે ધીમે એવો સમય આવે છે કે એમને સર્જરી બિલકુલ છોડી દેવી પડે છે. ત્યારે આર્થિક પાસું પણ જોવું પડે ને, માત્ર કાંઈ ચેસ પ્લેયર બની જવાથી બધું ચાલે નહીં. એટલે એમના મમ્મી પપ્પા એવું નક્કી કરે છે કે ભાઈ હવે એમના પિતા છે એ ગુકેશની સાથે બધે એમની સાથે રહેશે અને એનો ખ્યાલ રાખશે. અને એમના મમ્મી છે એ એના ઘરનું જે આર્થિક જવાબદારી છે એ સંભાળશે. એટલા માટે એમના મમ્મી છે એ પોતે પોતાનો વ્યવસાય છે એમાં ધ્યાન આપે છે, ઘર સંભાળે છે અને ગુકેશના પિતા છે એ એમની સાથે રહે છે. આવી રીતે સતત મહેનતનું પરિણામ એ આવે છે કે ગુકેશ છે એ 12 વર્ષે એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપ જીતી જાય છે અને 12 વર્ષની ઉંમરે એને 5 ગોલ્ડ મેડલ મળે છે. આ એની પ્રગતિ છે એ સતત થતી જ રહે છે કારણ કે એનું એક જનૂન હોય છે ચેસ પ્રત્યેનું. એવું વિચારી લે છે કે ચેસ છે એ જ મારી જિંદગી છે, હવે ચેસથી વિશેષ મારા માટે બીજું કશું છે નહીં. અને એ જનૂન, એ રમત પ્રત્યેનો લગાવ, એ સખત મહેનતનું પરિણામ એ આવે છે કે 12 ડિસેમ્બરના રોજ જે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ રમાઈ છે એમાં ગુકેશ છે એ વર્લ્ડ ચેમ્પિયન બને છે માત્ર 18 જ વર્ષે. અને એ છોકરો જ્યારે 11 વર્ષનો હોય છે ને ત્યારે એમને એવું પૂછવામાં આવે છે કે તારે શું બનવું છે? તો એવું કહે છે કે મારે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બનવું છે.
11 વર્ષે પોતે બોલેલી જે વાત છે એણે માત્ર 18 વર્ષે સાચી કરી બતાવી. તો 7 વર્ષ એણે કેટલો પરિશ્રમ કર્યો હશે, કેટલી મહેનત કરી હશે. માત્ર એણે એકલાએ જ નહીં, એમના માતા પિતા, એમના કોચ બધાએ એમને કેટલો સહકાર આપ્યો હશે એની આપણે વાત કરીએ. ગુકેશ છે વર્લ્ડ ચેમ્પિયન બને છે તો કોને હરાવ્યો તમને ખબર છે? ચીનનો ડિંગ લીરેન કરીને ખેલાડી છે જે 34 વર્ષનો હોય છે. એને ગુકેશ છે એ 18મી ગેમ 18 ગેમ સુધી 14 ગેમ સુધી સતત આના સ્ટેપ રમાય છે પણ પરિણામ નથી આવતું. ગુકેશ છે એટલી ટક્કર આપે છે લીરેનને કે વર્લ્ડ ચેસ ખેલાડી કોણ બનશે, ચેમ્પિયન કોણ બનશે એ નક્કી નથી થતું. અને એક સમય એવો આવે છે કે બધાને એવું લાગે છે આ ટાઈમ બ્રેકર સુધી મેચ જશે, પણ છેલ્લી ચાલમાં છેલ્લો પાર્ટ રમાતો હોય છે એમાં લીરેનથી એક નાનકડી ભૂલ કરે છે અને એ ભૂલ છે એ ગુકેશને ધ્યાનમાં આવી જાય છે અને ગુકેશથી પોતાની ચાલ રમી અને એમને પરાજિત કરી દે છે. આ જ્યારે છેલ્લી આ મેચ રમાતી હોય છે ને ત્યારે જોવા જેવી બાબત એ છે કે ગુકેશની જીતની શક્યતા માત્ર 0.24% હોય છે. કોઈ એવું માનવા તૈયાર જ નહોતું કે ગુકેશ છે એ વર્લ્ડ ચેમ્પિયન બનશે. એવી બધી બાબતો, એવી બધી ધારણાઓની વચ્ચે ગુકેશ છે વિશ્વના ધુરંધર ખેલાડીઓને, ભૂતપૂર્વ ખેલાડીઓને પણ ખોટા પાડે છે અને પોતે વર્લ્ડ ચેમ્પિયન બને છે. એ એક બહુ મોટી બાબત છે. આપણને જો ચેસમાં રસ હોય, આપણે થોડુંક વાંચતા હોઈએ, જાણતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બહુ મોટી સિદ્ધિ કહેવાય. હવે જ્યારે ગુકેશ છે એ વર્લ્ડ ચેમ્પિયન બની જાય છે માત્ર 18 વર્ષની ઉંમરે, પણ તો પોતાની જાતને એકદમ શાંત રાખે છે. એમ છતાં એનું સેલિબ્રેશન તમે જુઓ, એની નમ્રતા જુઓ તો તમને ખ્યાલ આવે કે ના ખરેખર આ એક વર્લ્ડ ચેમ્પિયનને છાજે એવા જ લક્ષણો એનામાં છે. અને એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે એમને પૂછવામાં આવે છે કે ભાઈ તારી અહીંયા સુધીની આ જે સફર છે એના વિશે તું હવે વાત કર. ત્યારે ગુકેશ કહે છે કે સૌપ્રથમ તો મારા પિતા જે ડગલે ને પગલે મારી સાથે રહે છે, જેણે મારા માટે પોતાની કારકિર્દીનો ઘરનો પણ ત્યાગ કરી અને મારી સાથે સતત રહી અને મને સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, જેના કારણે હું આજે અહીંયા સુધી આગળ વધી શક્યો છું. અને મારા ગુરુ એમનું પણ મારા માટે ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. એક સમય એવો હતો કે જ્યારે હું વિદેશમાં રમવા માટે જતો ત્યારે અમે ફ્લાઇટમાંથી ઉતરીએ તો મારા પિતા છે એ કેબ મીન્સ કે ટેક્સી ભાડે કરી શકે એવા અમારી પાસે પૈસા નહોતા. તો ત્યાંથી મારા પિતા છે એ સાયકલ ભાડે કરતા અને સાયકલ ઉપર અમે -4 ડિગ્રી ઠંડીમાં પણ સાયકલિંગ કરી અને ચેસ રમવાના સ્થળ સુધી પહોંચતા. તો આવા સંઘર્ષો પછી હું અહીંયા સુધી પહોંચ્યો છું. પછી એમના ગુરુ છે, એમનું નામ છે નાગેશ્વર પ્રસન્ના, એમની સાથે પણ વાત કરવામાં આવે છે. એમને પૂછવામાં આવે છે કે તમારા શિષ્ય વિશે થોડીક વાત કરો. ત્યારે એમના ગુરુ કહે છે કે મારો આ શિષ્ય છે એના વિશે તો હું શું કહું. જ્યારે આ છોકરો મારી પાસે પહેલી વખત આવ્યો ત્યારથી લઈ અને અત્યાર સુધી આ છોકરામાં જે એક પ્રકારનું જનૂન છે, જે સમર્પણ છે, એવું મેં ક્યાંય જોયું નથી. એમની પોતાની નજરમાં માત્ર એક જ વસ્તુ હતી કે મારે વિશ્વ ચેસ ચેમ્પિયન બનવું છે અને એમની દરેક ક્રિયા, દરેક કાર્ય, દરેક વસ્તુ એના માટે જ બનતી હોય ને એવું મને લાગે છે. આપણને ખબર છે ને, જેમ અર્જુનને પૂછવામાં આવે છે, દ્રોણાચાર્ય પૂછે છે કે તને શું દેખાય છે, તો બીજા બધા બાળકો કહે છે કે મને ઝાડ દેખાય છે, મને પક્ષી દેખાય છે, મને પેલું દેખાય છે. જ્યારે અર્જુનને એકને જ પક્ષીની આંખ દેખાતી હતી ને, એવું જ આ ગુકેશ માટે હતું કે એનું ધ્યેય નિશ્ચિત હતું ને માત્ર એક જ હતું કે વિશ્વ ચેસ ચેમ્પિયન બનવું. એટલે જે બાળપણથી આ છોકરામાં જનૂન હતું એ અત્યારે પણ જળવાઈ રહ્યું છે. એના કારણે આ છોકરો છે એ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે. જે વસ્તુ આનામાં મેં જોઈ છે એ બીજી મેં એક પણ બાળકમાં જોઈ નથી. મેં અત્યાર સુધી તો ઘણા બધા બાળકોને કોચિંગ આપ્યું છે, ઘણા બધા મારી પાસે ચેસ શીખ્યા છે, પણ ગુકેશમાં જે વસ્તુ જોવા મળે છે એ મને બીજા કોઈમાં જોવા મળતી નથી. અને જ્યારે તમારામાં નાનપણથી જ કોઈ વિઝન ક્લિયર હોય, તમને ખબર જ હોય કે તમારે શું મેળવવું છે, કેવી રીતે મેળવવું છે, કેમ મેળવવું છે, તો પછી એના માટે તમે જો સતત અને સખત
પરિશ્રમ કરો, મહેનત કરો તો તમે એ વસ્તુ મેળવી શકો છો. અને ગુકેશ છે ને નાનો હતો ને ત્યારે આપણા ભારતના વિશ્વનાથન આનંદ કરીને એક ખેલાડી હતા જે 5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા હતા. એને રશિયાનો મેગ્નસ કાર્લસન છે એ હરાવે છે. ત્યારે ગુકેશને એ ચેસ મેચ રમાતી હોય છે ને જોવા માટે પણ એન્ટ્રી નથી મળતી એ રૂમમાં. ત્યારે એમને ખૂબ જ ખરાબ લાગે છે ગુકેશને. અને ત્યારે વિશ્વનાથન આનંદ હારે છે ને ત્યારે ગુકેશ એવું નક્કી કરેલું છે કે હવે આ વિશ્વ ચેસનો જે તાજ છે, ચેમ્પિયનશિપ છે, એક વખત હું ભારતમાં પાછી લાવીશ. અને 12 વર્ષ પછી એટલે કે 2012માં વિશ્વનાથન આનંદ છે એ છેલ્લે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા હતા ભારત તરફથી. અને 2024માં એટલે કે બીજા 12 વર્ષ પછી આ છોકરાએ જ આપણને પાછી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ છે એ પાછી અપાવી. તો આ એક બહુ મોટી સિદ્ધિ કહેવાય. અને જ્યારે ડી ગુકેશ છે મેચ રમવા માટે પોતાની જગ્યાએ બેસે છે અને એનું જે મૂવ, ફર્સ્ટ મૂવ કહેવાય ચેસની ભાષામાં, એની ચેસનો જે ફર્સ્ટ મૂવ છે ને એ ચાલવાવાળા પણ વિશ્વનાથન આનંદ હોય છે. અને એમનું કહેવાનું એવું હોય છે કે જ્યારે હું વર્લ્ડ ચેમ્પિયન બન્યો ત્યારે મારા માટે મારા જે આદર્શ છે જેને જોઈ અને હું ચેસ રમવાની શરૂઆત કરી હતી, જેને જોઈ અને મેં ચેસને મારું જીવન બનાવ્યું, એ ગુરુ મારી સામે હતા. એણે મને પહેલી ચાલ ચાલી દીધી, મારા માટે બહુ મોટી વસ્તુ છે. અને ચેસમાં માત્ર ડી ગુકેશ નહીં પણ ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. કારણ કે આપણે 2024માં મહિલાઓના વર્ગમાં, પુરુષોના વર્ગમાં અને આ ચેસ ચેમ્પિયનશિપ છે, ગોલ્ડ મેડલ કહેવાય, બધામાં ભારતનો દબદબો કહીએ તો પણ ખોટું નથી. 3 ચેમ્પિયનશિપ આપણી પાસે છે. પ્લસ ભારતના અત્યારના એટલા બધા ખેલાડીઓ ચેસમાં આગળ છે કે વિશ્વ ચેસના મોટા મોટા જે ધુરંધરો છે એ લોકો એવું કહે છે કે આગલો દસકો છે એમાં ભારતનું વર્ચસ્વ ચેસની રમતમાં રહેશે. અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ગુકેશ વિશે પોસ્ટ કરે છે કે આ છોકરો છે એમણે માત્ર ચેસના ઇતિહાસમાં જ પોતાનું નામ નથી નોંધાયું પણ ભારતના લાખો કરોડો યુવાનોને મોટા સપનાઓ જોવા માટે અને એમને સાચા કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે. તો આપણે પણ આમાંથી એવું શીખીએ કે આપણે પણ, આપણી ઉંમર ગમે તે હોય, આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ જો આપણે કોઈ વસ્તુ નિશ્ચિત નક્કી કરી લઈએ અને એના માટે મહેનત કરીએ તો આપણે પણ એ વસ્તુ મેળવી શકીએ છીએ. અંગ્રેજીમાં કહેવત છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં એવું કંઈ પણ નથી કે જે અશક્ય હોય. બરાબર? માણસ ધારે અને એના માટે સખત અને સતત પરિશ્રમ કરે તો કાંઈ પણ મેળવી શકે છે. એટલા માટે તો કહેવાય છે કે મેન ઇઝ ધ ક્રિએટર ઓફ હિઝ ઓન ડેસ્ટિની. માણસ છે પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે અને એ વસ્તુ સાચી છે. અસ્તુ.